તો બોડેલીના મોડાસર 4 રસ્તા પર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખખડધજ રસ્તાને લઈ ચક્કાજામ કરવામાં આવ્યો ત્યારે મોડાસર ચોકડી પાસે કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસીને વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં બંધ પુલોના સમારકામ કરી ચાલુ કરવા અને રોડ રસ્તા પર પડેલા ખાડા રિપેરિંગ કરવાની માંગણી સાથે બોડેલી મોડાસર ચોકડી પર ચક્કાજામ કરી રોડ પર બેસી કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યા હતા। ત્યારે ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું। ત્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશી રાઠવા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જેમ આપ જાણો છો એમ આપ સૌ મિત્રો બી અગાઉ હતા અને આપણે પુલ પર કાર્યક્રમ કર્યો હતો અને તંત્રને અને સરકારને આપણે એમની આંખ ખોલીને એમને ચેતવ્યા હતા, પણ તેમ છતાં આજે 2 મહિના થઈ ગયા। કલેક્ટર શ્રી આ પુલથી વારંવાર પસાર થાય છે, આપના સાંસદ શ્રી, પછી આપના જિલ્લા પંચાયત મલકાબેન બી અહીંયાથી એમનો તો રોજનો રૂટ થયા, પણ મને એ નહીં સમજમાં આવતું કે આ ખાડા પબ્લિકને પડતેલી મુશ્કેલીઓ આજે બોડેલી એક હબ છે દવાખાનાઓને લઈને, તો દૂર ગામડાઓથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે, શિક્ષણને લગતા આજે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે, ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પકવે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે। તો આ તંત્ર અમને જો દેખાય છે, આપ સૌને દેખાય છે, તો તંત્ર કેમ બેરું અને આંધળું થઈને બેસી રહી છે? છોટાઉદેપુર જિલ્લાના હાર દશામાં બોડેલી કેન્દ્રનો વિકાસ રસ્તા અને પુલ ની અગવડતાના કારણે રૂંધાયો છે। આમ જનતા પરેશાન છે, છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી, બાળકો શાળા સુધી જઈ શકતા નથી, વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે। સરકાર પોતે પુલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ તે આપતા નથી। મીરિયાનો પુલ અને મીરિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ, કેળા અને વગેરે અલગ અલગ જાત શાકભાજી બોડેલી સુધી લાવવા માટે તકલીફ થઈ રહી છે। આ પુલ પણ સારો કન્ડિશનમાં છે એમ કહી શકાય, તો એને જે કંઈ કરવાનું થાય તે કરી કલેક્ટર શ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો જઈ શકે એવી સગવડતા કરવી જોઈએ।